આપણે પૂરેપૂરો દાદા રામદેવ પીરની જે વાત છે એ રજૂ કરવાનો છે. આ પહેલો જ ભાગ છે. એટલે આગળ જોવા માટે હું બધાને વિનંતી કરું કે દાદા રામદેવ પીરને માનતા હો અને મારી વાત ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરશો તો મારા નવા ઓડિયા તમને દાદા રામદેવ પીરના જોવા મળશે. આ પહેલો ભાગ છે. પછી 5 ભાગ બીજા આવશે. કુલ 6 ભાગમાં દાદા રામદેવ પીરની મૂળ વાત છે એ જાણવા આ વિડીયામાં તમને મળશે. એટલે મારા વિડીયા તમને ગમે એટલે જરૂર સબસ્ક્રાઈબ કરી દો. આગળ હવે સાંભળો. સતયુગ પૂરું થયો અને નવી સૃષ્ટિનું નિર્માણ થયું. પૃથ્વી ઉપર દાનવો અને માનવોનો વંશ વિસ્તારવા મળ્યો. દાનવો બલિષ્ઠ હતા એટલે માનવોની તેમને કશી ગણતરી ન હતી. તેઓ મન ફાવે તેમ કરવા લાગ્યા. તેઓ આજ્ઞામાં ભંગ પડાવતા અને જો કોઈ તેમને સામું થતું તો તેને એક જ પ્રહારે શીરી નાખતા. ઋષિ મુનિઓ તેમના અસહ્ય ત્રાસથી ધ્રુજવા લાગ્યા. આશ્રમની ગૌશાળાની ગાયો કતલ કરતા પણ તેઓ અચકાતા નહીં. આ દાનવોની ઈચ્છા સમગ્ર પૃથ્વી ઉપર ત્રાસ ફેલાવી સ્વર્ગ ઉપર આક્રમણ કરી દેવાની અને દેવોને હાંકી કાઢી સ્વર્ગનું આધિપત્ય મેળવી લેવાની હતી. જેમ જેમ દાનવોનો અત્યાચાર વધતો ગયો તેમ તેમ પૃથ્વી કાપવા લાગી. પૃથ્વી અસુરાના ત્રાસ સહન કરી શકી નહીં. તે ત્રહી પોકારવા લાગી. છેવટ તે ગાયનું રૂપ ધારણ કરીને કૈલાસ ઉપર દેવાદિદેવ મહાદેવ પાસે ગઈ. કૈલાસમાં ભગવાન સદાશિવ બેઠા હતા. તેમની આગળ આવી અને થરથર ધ્રુજતી ઊભી રહી અને ગાયના રૂપમાં આવેલી ધરતી માતાને ભગવાન સદાશિવ ઓળખી ગયા અને આશ્ચર્ય પામી બોલ્યા, હે દેવી, તમે તો આ રૂપમાં કેમ? તમે આ જગતના આધાર છો અને તમને જે કાંઈ દુઃખ હોય તે કહો. માતા પૃથ્વી બોલ્યા, હે દેવી દેવ મહાદેવ, મારું સંકટ તમારાથી અજાણ્યું નથી. દાનવોનો અત્યાચાર હવે માજા મૂકતો જાય છે. નિર્દોષ સાધુ સંતો, ત્યાગી, તપસ્વી અને ઋષિમુનિઓને તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. હોમ હવન અને યજ્ઞ અને જે યજ્ઞ કરી એમાં માંસના લોસા હાડકાં નાખી ભ્રષ્ટ કરે છે. પૃથ્વી ઉપર વસતા માનવીઓની પીડાનો પાર નથી. મારા ઉપર આ દૃષ્ટિનો ભાર ઉતારો, આવી મારી પ્રાર્થના છે. ભોળા શંકર પૃથ્વીને આશ્વાસન આપતા કહે છે, હે ધરતી, તું ધીરજ રાખ. તારા ઉપર વધી પડેલા ભાર શ્રી હરે જાણે છે. શ્રી હરિ વિષ્ણુનો એવો નિધાર છે કે જ્યારે તારા ઉપર પાપીઓનો ભાર વધી પડે ત્યારે તેમણે અવતાર લઈને તે ભાર ઉતારવા અને ધર્મની સ્થાપના કરવા આવે છે. ધરતી અને સદાશિવનો આસ્વાદ પાસે બેઠેલા પાર્વતી સાંભળી રહ્યા હતા. તે બોલ્યા કેવું બોલ્યા? ઉમા કહે, હે સ્વામી ત્રિપુરારી, કયો ધર્મ હૈ મંગલકારી? કૃપાનાથ, અમને શંકા ટાળો. મુજ ભિંતી પડે ધર્મ મળે ઉર શાંતિ. આ સતી ઉમાની વાત સાંભળીને મહાદેવ બોલ્યા, હે શૈલેષસુત, હે પાર્વતી, જેમ એક જ ધનનું ઘેનનું પાણી જળને જુદી જુદી નદીઓ જુદા જુદા માગે વિચારે છે, એવી રીતે આપણે મહાધર્મના આશ્રયે નાના મોટા પ્રકારના અનેક પંથો ઉત્પાદન થયા છે. જેમ રટન જુદા જુદા ઘડાઓ કૂવામાં જાય છે અને ભરાઈને ઉપર આવે છે. ઉપર આવીને જુદા જુદા ઘડાઓને પાણીનો એક જ થાળામાં ઠલવાય છે. તેમ જુદા જુદા સંપ્રદાયનું થાળું તો આપણા મહાધર્મમાં જે છે એ બધા જ સંપ્રદાયો આખર તો આ મહાધર્મના થાળામાં જ ભળે છે. અને જુદા જુદા સંપ્રદાયો સુગુણ નિગુણના ભેદભાવથી ચર્ચા ઊભી કરે છે. તેમ
મતમતર ઊભા કરે છે. દરેક સંપ્રદાયો પોતાનો કક્કો ખરો છે અને સાસો છે એમ જ કહે છે, પરંતુ આપણા મા ધર્મ પ્રકૃતિના 5 તત્વો આપણે આવરીને જીવ અને શિવની સમાવાય સાધના કરે એવા 5 તત્વ આપણે મેળવી. અને હવે એ 5 તત્વનો હું તમને નામ આપું, તમે સાંભળો. 5 તત્વો: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ જીવ સાથે મેળવી અને માનવ દેહ જે ઉત્પાદન કર્યો છે, અને માનવ દેહના રક્ષણ માટે આ 5 તત્વ સદાકાળ રાખ્યા છે. હું અવારનવાર કહું છું કે પ્રથમથી 5 તત્વ છે એ અંત સુધી છે, પણ તમને એમ થતું હશે કે પ્રથમથી 5 તત્વ અને અંત સુધી આ બાપા આમ કેમ કહે છે? એ વાતને જાણવા માટે રૂબરૂ તમારે મળવું પડે. આ બીજ માનવ દેહ ઉત્પાદન કર્યો છે અને માનવ દેહના રક્ષણ માટે આ 5 તત્વ સદાકાળ રાખ્યા છે. બીજને પોતાનામાં સમાવી તેનું પોષણ કરી તે પ્રગટ કરવાનું કામ માતા ધરતીનું છે. બીજ સંગરવાથી તે બીજીઓ કહેવાય છે. આ બીજનું પોષણ ગગન મંડળમાં રહેલા વાદળાનું વરાળથી થાય છે. એટલે વાદળો પોતાનામાં રાખવાનું કાર્ય આકાશનું છે. આ આકાશમાં રહેલું જળ પૃથ્વી ઉપર પડતા જ જે પૃથ્વી 5 તત્વોનું શોષણ કરી પહેલાં બીજને પ્રગટ કરે છે. આથી બીજ ફાલ ફૂલ અને ફળે છે. બીજમાં 5 તત્વોનું શોષણ થઈને તેનું પોષણ થાય છે. આ રીતે સૃષ્ટિ સર્જન સદાકાળ ચાલ્યા કરે છે. આ સૃષ્ટિનો જીવ આત્મા શ્રીતા એટલે સાંભળીને જે શ્રુમતિ એટલે સ્મરણ રાખીને ઋષિમુનિઓ અને જ્ઞાનીઓ ધ્યાનીઓ ઉપદેશો પચાવી શુદ્ધ નિર્મળ બની છેવટ મોક્ષપદને પામે છે. સૃષ્ટિ સર્જન સુગુણ હેતુના પૂર્ણ કરવા માટે નર નારીનું સર્જન કર્યું. તે જાગૃત અવસ્થામાં સત્કર્મ કરે છે, તેમ છતાં નિંદ્રા અવસ્થામાં પણ તેની શરીરની ક્રિયા ચાલતી જ રહે છે, જેથી તેનું શરીર સસવાય છે. ફરી પાછો જાગૃત થાય છે ત્યારે તે ધર્મ કર્મ કરે છે અને તેનો વિચાર દ્રષ્ટ થતાં ભક્તિભાવમાં રંગાઈ જાય છે. જાગૃત અવસ્થામાં શરીરના કોઈ પણ ઘા દર્દથી થતી પીડા વરણ માનવી વિલાપ કરીને કહે છે, પરંતુ જ્યારે તેને નિંદ્રા અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે એ દ્રદ ભૂલી જાય છે અને એ દ્રદ એને યાદ રહેતો નથી. કારણ કે નિંદ્રા અવસ્થાની અવસ્થા કેવી બતાવવા દાદા રામદેવ એ આગળ હું તમને કહું છું. એ દુઃખ એને યાદ નથી રહેતું, કારણ કે દર્દ જે થાય છે એ દર્દનું પણ એને યાદ નથી રહેતો, કારણ કે તેનો જીવ આત્મા છે ને શરીરની બહારની સૃષ્ટિમાં વિહારતો હોય છે, એમ દાદા રામદેવ પીર કહે છે. હે પાર્વતી શૈલેષ કુમારી, આ માયાના અનેક વિધિ અને આકર્ષણ હોય છે, તેથી માનવી તેમાં ફસાય છે અને છેવટ તે માયાના ભોગ નિવેદ બની જાય છે. કોઈ વીર પુરુષ માયાની બ્રહ્મમાં ભ્રમિત કરનારો આકર્ષણથી અંજાતો નથી અને સત્કર્મ વડે પ્રભુનો મેળવવા રાત દિવસ પ્રયત્ન કરે છે. આવા સતત યાતના કરનારા મનુષ્ય માયામાં ફસાતા નથી અને ભક્તિ માર્ગમાં રસ્યા બેસ્યા રહે છે. ભગવાન પણ તેમના સહાય કરે છે અને તેઓ વિજયને પામે છે. આ જે વાત છે એ મેં તમને વાંચી પુસ્તકમાં જે લખેલું છે દાદા રામદેવ પીરનું, એ તમને વાંચી સંભળાવું છું. કારણ કે તમને એમ છે કે બાપા વાતું કરે છે એ ખરેખર શાસ્ત્રમાં લખેલી સાચી વાત કરે છે કે નહીં. ઘણાય તો બાપા એમ કે શાસ્ત્રમાં જે લખેલું છે એ બધું ખોટું હોય છે, પરંતુ દાદા રામદેવ પીરના જીવનકાળની અંદર જે કથા બની છે એ કથા લખેલી છે, એનો આગળ તમે ઇતિહાસ સાંભળશો ને તો એ ખબર પડશે. કારણ કે સત્ય આ પુસ્તકમાં જે લખાયેલું છે એમાં સત્ય કેટલું છુપાયેલું પડ્યું છે એ આજ લગી લોકો વાસે હોવા છતાંય કોઈને કહેતા નથી, કારણ કે સત્ય એ કહેવા માંગતા નથી. એટલે આગળ તમે મારા ઓડિયા પસંદ આવે અને મારા વિડીયા પસંદ આવે અને આ વિડીયો જે હું મૂકું છું એ દાદા રામદેવ પીરનો પૂરેપૂરો
જે પોતાની વાતને ઇતિહાસ પીડ્યો છે એ વાતને આપણે રજૂ કરશું. અને આગળ મારા વિડીયા જોતા રહેજો ને ઓડિયા જોતા રહેજો, અને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરતા રહ્યો. એટલું કહીને પૂરું કરું છું.